ફ્રેન્ડ્સ, આજે બનાવીશું બટાકાવડા. આ બટાકાવડા બહાર મળતા હોય કે પછી પ્રસંગોમાં બનતા હોય એટલા જ પરફેક્ટ બનશે. સાથે જ જોઈશું ખાટી મીઠી ચટણી, અને આ ચટણી આપણે આમલી વગર બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં બટાકાને બાફીશું, પણ બટાકા બફાયા પછી બિલકુલ પાણી વગરના થાય એ માટે શું કરવું એ આપણે જોઈ લઈએ. તો એના માટે એક પ્રેશર કુકરમાં અહીં મેં એક સ્ટેન્ડ મૂકી દીધું છે અને સ્ટેન્ડની ઉપર એક પ્લેટ મૂકી દીધી છે અને એના ઉપર બટાકા મૂકી દીધા છે. તો 7 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. આ રીતે કરવાથી બટાકામાં બિલકુલ પાણી નહીં જશે અને પ્રેશર કુકર છે તો એ ઝડપથી બફાઈ પણ જશે. હવે બટાકા બફાય છે ત્યાં સુધીમાં ચણાના લોટનું ખીરું તૈયાર કરી દઈએ. જેના માટે 1 કપ જેટલો ઝીણો ચણાનો લોટ લીધો છે અને લોટને ચાળી લઈશું, જેથી એમાં કોઈ પણ પ્રકારના લમ્સ નહીં રહે. ત્યાર પછી એમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન મીઠું, ચપટી જેટલી હળદર ઉમેરીશું. આના કરતાં વધારે હળદર નહીં ઉમેરવાની ફ્રેન્ડ્સ, તો જ બટાકાવાળા એકદમ ઉજળા બનશે. 2 ચપટી હિંગ ઉમેરીશું અને સૌથી પહેલાં બધું કોરું જ મિક્સ કરી લઈશું. હવે અહીં મેં 1 કપ ભરીને પાણી લીધું છે. થોડું થોડું પાણી મિક્સ કરીશું અને ખીરું તૈયાર કરીશું. અહીં ખીરું તમારે વધારે પડતું જાડું પણ નહીં અને વધારે પડતું પાતળું પણ નહીં એ પ્રકારનું રાખવાનું રહેશે. તો ખીરું બનાવવા માટે અહીં મેં પોણા કપ એટલે કે 3/4 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. પણ બેસનની ક્વોલિટી પ્રમાણે પાણીનું પ્રમાણ થોડું ઘણું વધઘટ થઈ શકે છે. તો આ પ્રકારની બેટરની કન્સિસ્ટન્સી રાખવાની. ચમચીની પાછળ આ પ્રકારનું જાડું કોટિંગ આવવું જોઈએ. અને 1 કપ પાણી લીધું હતું એમાંથી 1/4 કપ જેટલું પાણી બચ્યું છે. હવે એને ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં વડામાં ઉમેરવાનો લીલો મસાલો તૈયાર કરીએ. જેના માટે મિક્સર જારમાં લીધા છે 6 થી 7 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 1 ડાળખી મીઠા લીમડાના પાનની લીધી છે. હવે આ બધી વસ્તુઓને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ પ્રકારની દરદરી પેસ્ટ તૈયાર થશે. આ તરફ તમે જોઈ શકો છો બટાકા સરસ રીતે બફાઈ ગયા છે અને એ જરાય પાણીવાળા કે નરમ નથી થયા. હવે બધા બટાકાની છાલ ઉતારી એને મેશર વડે મેશ કરી લઈશું. હવે બટાકાને વધારે પડતા મેશ નથી કરવાના. આ પ્રકારે થોડા થોડા નાના મોટા ટુકડા રહે તો એને એમ જ રાખવાના. તો જ વડા એકદમ ખાવાની મજા આવે એવા બનશે. હવે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ અને અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું. હવે જે આદુ મરચાં અને કઢી લીમડીની પેસ્ટ આપણે તૈયાર કરી એ પણ ઉમેરી દઈશું અને તેલમાં બધું સરસ રીતે સાંતળી લઈશું. હવે ગેસ બંધ કરી દઈશું અને બાકીની પ્રોસેસ બંધ ગેસમાં જ કરીશું. આ રીતે કરવાથી મસાલાની કચાશ દૂર થશે, જેના કારણે બટાકાવડા એકદમ ટેસ્ટી બનશે. હવે થોડા સૂકા મસાલા કરીશું, જેમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન હિંગ, 2 ચપટી જેટલી હળદર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન ઉમેરીશું ગરમ મસાલો અને 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. ધાણા જીરુંને હું વિડીયોમાં લેવાનું ચૂકી ગઈ છું ફ્રેન્ડ્સ, તો તમે આ સમયે ઉમેરી દેજો. હવે આ તૈયાર કરેલા મસાલાને બાફેલા બટાકાની અંદર ઉમેરી દેવાનો. વડા બનાવતી વખતે આ રીતે મસાલો કરીને ઉમેરવાથી બટાકાવડા ખૂબ જ ટેસ્ટી બને છે. હવે ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર. કોથમીરનું કોઈ ચોક્કસ માપ નથી, તમને જેટલી ગમે એટલી ઉમેરી શકો છો. સાથે જ 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું, 1 ટીસ્પૂન ઉમેરીશું દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસના બદલે તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. વળી અહીં આપણે ખાંડ ઉમેરી છે, જેના કારણે બટાકાવડા ગળ્યા નહીં થાય, પણ ખટાશ અને બધા મસાલા બેલેન્સ થશે. હવે હાથ વડે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમારું બટાકાનું પૂરણ ઇનકેસ નરમ થઈ ગયું હોય તો શું કરવું એ માટેની ટિપ્સ હું તમને આપીશ. તો એવા સમયે એક તો લીંબુના રસના બદલે આમચૂર પાવડર ઉમેરવાનો અને બીજું કે પૂરણમાં થોડા કોરા પૌવા ઉમેરી દેવાના.
જેથી પૂરણ એકદમ નોર્મલ થઈ જશે. તો હવે તમને ગમતી સાઈઝના બટાકાના બોલ વાળી દેવાના. આ તરફ ચણાના લોટનું ખીરુંને પણ સરસ રેસ્ટ મળી ગયો છે, પણ ઉપયોગમાં લેતા પહેલા એને થોડી વાર માટે ફેંટી લઈશું, જેનાથી એમાં એર ક્રિએટ થશે અને વડા ઉપરથી એકદમ ખીલેલા ખીલેલા તૈયાર થશે. હવે એમાં ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને વડાને તળવા માટે જે તેલ ગરમ થવા માટે મૂક્યું છે એમાંથી 1 ટીસ્પૂન ગરમ તેલ ઉમેરી દઈશું. ખીરામાં આ રીતે થોડું તેલ અને થોડો સોડા ઉમેરવાથી બટાકાવડા ઉપરથી એકદમ ખીલેલા ખીલેલા અને એકદમ સોફ્ટ તૈયાર થશે. હવે પહેલા તો વડાને ખીરાથી સરસ રીતે કોટ કરી લેવાના. હવે થોડા ખીરાના ટીપા તેલમાં પાડી તેલનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું. તો એ તરત જ ઉપર આવે છે, એનો અર્થ એ છે કે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. ગેસની આંચ મીડિયમ રાખવાની અને એક એક વડું હાથ વડે તેલમાં સાચવીને મૂકતા જવાનું. હવે વડા જો તમને હાથથી મૂકવાનું ન ફાવે તો કઈ રીતે મૂકવા એ હું તમને આગળ જણાવું છું. વડાને તેલમાં મૂકતા પહેલા ફરીથી એને ખીરાથી કોટ કરી દેવાના અને થોડા નિતારી લેવાના, જેથી તેલમાં એના છાંટા ન પડે. તેલમાં સમાય એટલા વડા તેલમાં મૂકી દીધા પછી એને એકાદ મિનિટ સુધી એમનેમ રહેવા દેવાના અને ત્યાર પછી એને સાચવીને ટર્ન કરી દેવાના અને 2 થી 3 મિનિટ માટે તેલમાં તળાવા દેવાના. 2-3 મિનિટમાં જ વડા તળાઈને તૈયાર થઈ જશે અને તમે જોઈ શકો છો કેટલા સરસ અને કેટલા ઉજળા વડા તૈયાર થયા છે. ત્યાર પછી એને પેપર ઉપર મૂકી દેવાના, જેથી એનું એક્સ્ટ્રા ઓઇલ એબ્ઝોર્બ થઈ જાય. હવે જો તમને હાથથી વડા તેલમાં મૂકવાનું ન ફાવે તો આ રીતે ચમચી વડે મૂકી શકાય છે, જેના માટે વડાને પહેલા બેટરથી કોટ કરી દેવાના અને ત્યાર પછી સાચવીને ચમચી વડે તેલમાં મૂકી દેવાના. આ એક ખૂબ જ સરળ રીત છે, જેનાથી હાથ બગડશે પણ નહીં અને હાથમાં દજાય પણ નહીં. તો આ રીતે બધા વડા તૈયાર કરી દેવાના. હવે વડા સાથે ખવાતા મરચાં કઈ રીતે તળવા એ પણ આપણે ફટાફટથી જોઈ લઈએ. જેના માટે જે ખીરું બચ્યું છે એમાં ચપટી મીઠું ફરીથી ઉમેરી દઈશું અને અહીં મેં મોડા મરચાં લીધા છે, જેમાં ઊભા ચીરા લગાવી દીધા છે. હવે મરચાંને બેટરની અંદર ડીપ કરી દઈશું અને ગરમ તેલમાં મૂકી દઈશું. પણ મરચાંને તળાતા વધારે વાર નથી લાગતી, માત્ર અડધીથી 1 મિનિટમાં જ એ તળાઈ જશે. હવે બટાકાવડા સાથે ખાસ ખાવામાં આવતી ખાટી મીઠી ચટણીની રેસીપી ઝડપથી જોઈ લઈએ. જેના માટે એક પેનમાં લીધો છે 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર, હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે, હાફ ટીસ્પૂન ઉમેર્યો છે કાશ્મીરી લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન ઉમેર્યો છે જીરું પાવડર અને 4 ટેબલ સ્પૂન ઉમેર્યો છે ગોળ. હવે એમાં 1 કપ ભરીને પાણી ઉમેરીશું અને પેનને ગેસ ઉપર મૂકી દઈશું. આ ચટણીમાં ખરેખર આમલીનો ઉપયોગ થતો હોય છે, પણ આમલીની જગ્યા પર અહીં મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે, જેનાથી જો કોઈ આમલી ન ખાતું હોય તો એ પણ આ ચટણી ખાઈ શકે. હવે એક વાડકીમાં લઈશું 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ કોર્નફ્લોરને સરસ રીતે ઓગાળી લઈશું અને આ કોર્નફ્લોરવાળું પાણી ચટણીની અંદર ઉમેરી દઈશું. કોર્નફ્લોરવાળું પાણી ગરમ થશે એટલે ચટણી ઘટ્ટ થશે અને ચટણીને એક સરસ બાઇન્ડિંગ મળશે. 2 થી 3 મિનિટ ઉકાળીને ગેસ બંધ કરી દઈશું એટલે હવે આ ચટણી તૈયાર છે. તો મારી આ બટાકાવડાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.